તો જૂનાગઢમાં પૂર્વ મંત્રી કનુ ભાલાળાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા. ભાજપ સંગઠનની નિષ્ક્રિયતા સામે વસવસો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ભાજપ સંગઠન યોગ્ય જવાબ નથી આપી શકતું, તે કમનસીબી છે. પોતાના કામો ગણાવીને તેમણે ઇટાલિયાને ચેતવણી આપી કે આ તેમની છેલ્લી વિધાનસભા સાબિત થશે અને જો જીતવું હશે તો કામોની યાદી આપવી પડશે. આ 10 વર્ષમાં મારા વખતમાં બધાએ કામ થયા છે, પણ અમારી કમનસીબી કે ભારતીય જનતા પાર્ટી, તમે ગોપાલભાઈ કે આપ વાળા એમ કહે છે કે 30 વર્ષથી કામ નથી થયું, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એને જવાબ ન આપી શક્યું કે ભાઈ આટલા કામ કેશુભાઈએ કર્યા છે, 10 વર્ષમાં કનુભાઈ ભાલાળાએ આટલા કામ કર્યા છે, આટલા બ્રિજ, આટલી ઓફિસો, આટલો આ તે, એ કોઈ ઉજાગર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ન કરી શક્યું કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે એના આગેવાનો કોઈ ન કરી શક્યા. આટલા બોલ કરે છે, પણ હજી બગડી નથી ગયું. 27ની વિધાનસભા જો ભારતીય જનતા પાર્ટીએ જીતવી હોય તો આ જે ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલા છે આ વિધાનસભા સીટમાં એને વહેલી તકે ઉજાગર કરવા જોઈએ.